હેલો નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ્સ. આજના સેશનની અંદર આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ ડી માં, જે આપણે પ્રશ્ન બાકી રાખ્યા હતા લાસ્ટ સેશનની અંદર. તો આજે આપણે પૂરા કરીશું 5 થી 8. જો અક્ષરમ ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો સબસ્ક્રાઇબ, જેથી કરીને આવા ઇમ્પોર્ટન્ટ સેશન આપના સુધી સર્વપ્રથમ પહોંચે. ચલો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 5 થી. શું કીધું છે? ટપાલ દ્વારા પ્રશ્નાવલીની ચર્ચા કરો. પ્રશ્નાવલી આપણે ટપાલ દ્વારા કરવાની છે. બીજી છે આ ગણક દ્વારા. એટલે પ્રશ્નાવલી આપણે જોઈએ ટપાલ દ્વારા. શું કીધું છે? ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતમાં જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. એટલે કે બાય પોસ્ટ ટપાલ દ્વારા આપણે આખી પ્રશ્નાવલી મોકલીએ. પ્રશ્નાવલીને ઇંગ્લિશમાં કહેવાય ક્વેશ્ચનરી, સીધી ભાષામાં કહેવાય કે ફોર્મ. ફોર્મ આપણે મોકલી દીધું છે. કોને? ઉત્તરદાતાને, રિસ્પોન્ડન્ટને. આગળ, પ્રશ્નાવલી સાથે ઉત્તરદાતાને સમયસર પ્રશ્નોના જવાબ આપીને પરત મોકલવા માટે વિનંતી પત્ર પણ મોકલવામાં આવે છે. એટલે કે ખાલી ફોર્મ નથી મોકલવાનું, એને કહેવાનું છે કે ભાઈ વિનંતી પત્રકની અંદર દર્શાવેલું છે કે તમારે અઠવાડિયા, 2 અઠવાડિયા, પખવાડિયાની અંદર તમારે એ ફોર્મ પાછું પરત પણ મોકલવાનું છે. એના માટે પ્રશ્નાવલીની સાથે સાથે વિનંતી પત્ર પણ મોકલીએ છીએ. નેક્સ્ટ, પ્રશ્નાવલી સમયસર પરત કરે તે હેતુથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલીની સાથે માહિતી માંગનારના સરનામા વાળું યોગ્ય ટિકિટ લગાડેલ જવાબી પરબીડિયું પણ મોકલવામાં આવે છે. ખાસ યાદ રાખજો, માહિતી મંગાવનારના સરનામા વાળું યોગ્ય ટિકિટ લગાડેલું પરબીડિયું પણ મોકલવામાં આવતું હોય છે. ઉત્તરદાતા જાતે જ પ્રશ્નનો જવાબ આપવાનો હોવાથી પ્રશ્નાવલીના જે પ્રશ્નો છે એ કેવા હોવા જોઈએ? ટૂંકા, સરળ અને સ્વયં સ્પષ્ટ હોવા જરૂરી છે. તો દરેક પ્રશ્નો તમારે એવા જ બનાવવાના છે. લાંબા પ્રશ્નો બનાવશો તો કોણ જવાબ આપશે? કોઈ નહીં આપે, બધા ઇગ્નોર કરશે. શિક્ષિત અને જવાબદાર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવાની હોય ત્યારે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત વધુ અનુકૂળ છે. શિક્ષિત એટલે જે સમજી શકે છે. જવાબદાર વ્યક્તિ પોતે પોતાની જવાબદારી સમજીને પ્રશ્નાવલી પણ ભરશે. હવે માની લો અજવાબદાર વ્યક્તિ છે, જવાબદારી જ નથી જેને, અને જે અભણ વ્યક્તિ છે એને વાંચતા નહીં આવડે તો પ્રશ્નાવલી કેવી રીતે ભરશે? તો એના માટે આ યોગ્ય છે નહીં. તો આવો એક પ્રશ્ન છે ટપાલ દ્વારા. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 6. આગણક દ્વારા પ્રશ્નાવલીની ચર્ચા કરો. હવે આપણે કોઈક વ્યક્તિને મોકલીએ છીએ, આગણકને મોકલીએ છીએ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્યુમિનેટરને મોકલીએ છીએ. હવે એ કેવી રીતે? તો આગણક દ્વારા પ્રશ્નાવલીની રીતમાં આગણકો રૂબરૂ ઉત્તરદાતાને મળીને પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબની નોંધ પોતાના હસ્તાક્ષર દ્વારા કરે છે. એટલે કે આપણા જે મોકલેલા આગણક છે એ ઉત્તરદાતાને પ્રશ્ન પૂછશે, એ જે જવાબ આવશે એ પોતે જાતે નોંધ કરશે. તો એ કહેવાય છે આગણકો દ્વારા. બીજું, આ રીતમાં જો આગણકો ઉત્સાહી, વિનયી, પ્રામાણિક અને કાર્યદક્ષ તેમજ જો સૂઝબૂઝ વાળા હોય તો ઉત્તરદાતાને જરૂરી એવી પૂરક જાણકારી આપી પ્રશ્નોના સાચા જવાબ મેળવી શકે છે. ખાસ યાદ રાખજો, ઘણી વખત એવું થાય કે ઉત્તરદાતા હોય ને એ ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવા માટે ગૂંચવાતા હોય, પણ જો આપણી પાસે આપણા જે આગણક છે ઉત્સાહી હોય, વિનયી હોય, પ્રામાણિક હોય, સૂઝબૂઝ વાળા હોય, તો કોઈ પણ આડાઅવળો પ્રશ્ન પૂછીને પણ જે પ્રશ્નનો જવાબ ઉત્તરદાતા પાસેથી મેળવવાનો છે ને એ મેળવી લેશે. તો એ પણ અગત્યનું છે. ઉત્તરદાતા સાથે બિનજરૂરી ચર્ચા ન કરવા તેમજ માનહાનિ ન થાય તેની તકેદારી રાખવા તથા મિત્રતાભર્યું વાતાવરણ જાળવવા માટે સૂચના આ ગણકોને આપવામાં આવે છે. બરોબર છે? તો આ ગણકો છે એને પહેલા તાલીમ આપવામાં આવે કે તમારે કેવી રીતે વ્યવહાર કરવાનો છે, કેવી રીતે પ્રશ્ન પૂછવાના છે, કેવા પ્રશ્ન પૂછીને તમે જવાબ મેળવી શકો છો. તો આવી તાલીમ આપીને આપણે આ ગણકોને મોકલવાના હોય છે, જે ખૂબ મહત્વનું હોય છે. ઉત્તરદાતા જો વર્ગ શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, આગણકો દ્વારા પ્રશ્નાવલીની રીતથી માહિતી મેળવવાનું ખૂબ સરળ બની જાય છે. શિક્ષિત હોય ને એ કદાચ એવું બને કે ટપાલ દ્વારા જે છે માહિતી ફોર્મ ફિલઅપ કરીને પ્રશ્નાવલી ભરી શકે, પરંતુ જો અશિક્ષિત હોય તો એના માટે સૌથી ઉત્તમ રીત છે અને એ છે આગણક દ્વારા પ્રશ્નાવલી ભરવી. ક્લિયર? તો હવે એક પ્રશ્ન છે નંબર 6. નંબર 7. બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી ગૌણ માહિતી મેળવવા માટેની રીતો વર્ણવો. ઓકે, તો સંસ્થાઓ કે સંસાધકો દ્વારા મેળવેલી કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી. આવી માહિતીને બિન પ્રકાશિત માહિતી કહે છે, જે આપણે કદાચ સેક્શન સી ની અંદર શીખ્યા હતા. તમને યાદ હશે જો તમે સેશન અટેન્ડ કરેલું હશે અને જો પીડીએફ તમે રીડ કરી હશે તો ઘણી બધી માહિતી એવી છે
કે જેને પ્રકાશિત કરવામાં આવી નથી, ક્યાંક અર્ધ સરકારી સંસ્થાની અંદર, ક્યાંક દફતરોની અંદર છે, બધી બિન પ્રકાશિત માહિતી કહેવાય છે. આપેલું છે અહીંયા અર્ધ સરકારી, ખાનગી કે જાહેર સંસ્થાઓના દફતરોમાંથી વિનંતીથી મેળવી શકાય છે. આ બધી કેવી માહિતીઓ છે તો કે બિન પ્રકાશિત છે, જેમાં પેપરો, લેખો, નિબંધોમાંથી કેટલીક બિન પ્રકાશિત માહિતી મળી રહે છે. સેમ ટુ સેમ, કોપી ટુ કોપી એના એ જ શબ્દો અહીંયા તમને આપેલા છે, જે આપણે પહેલા સમજેલા હતા. નેક્સ્ટ 8 નંબરનો પ્રશ્ન. આંકડાશાસ્ત્રના કેટલાક ઉપયોગોની ચર્ચા કરો. આંકડાશાસ્ત્ર કઈ રીતે ઉપયોગી છે? આમ તો ઘણા બધા ઉપયોગો છે, જો આપણે સમજવા બેસીએ ને તો લગભગ એક દિવસ પણ આપણા માટે ઓછો પડે, પરંતુ અહીંયા લિમિટેડ આપેલું છે કે 3 ગુણની અંદર તમારે લખવાનો છે, તો આપણે એને ધ્યાનમાં રાખીને જ આપણે પ્રશ્નનો ઉત્તર કરીશું. હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે સ્વીકારાયું છે. તેનું કાર્યક્ષેત્ર વિશાળ બનતા તેનો ઉપયોગ વિવિધ પ્રકારની સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી માટે મહત્વનો બન્યો છે. જે માહિતીનો ચલ આંકડાકીય દર્શાવે છે એ છે સંખ્યાત્મક માહિતી, જે ચલનું લક્ષણ ગુણધર્મને આધીન છે એ છે ગુણાત્મક માહિતી. ખાસ યાદ રાખજો. આંકડાશાસ્ત્રની એક મહત્વની શાખા જેને કહેવાય છે OR, ઓપરેશન રિસર્ચ, જેને કહેવાય છે કાર્યાત્મક સંસાધનનો ઉપયોગ વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરીના વ્યૂહાત્મક નિર્ણયો માટે થયો હતો. ક્યાંક ને ક્યાંક એ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય આયોજન, જેને કહેવાય છે પ્લાનિંગ કમિશન, બરોબર છે, નેશનલ પ્લાનિંગ કમિશન, તપાસના તેનો ઉપયોગ કરી પંચવર્ષીય યોજનાના 5 years પ્લાનિંગના માળખામાં તૈયાર કરવામાં આવ્યું હતું. જો કે અત્યારનું નામ નીતિ આયોગ થઈ ગયું છે. ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી જે શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, જેમણે પંચવર્ષીય યોજના છે એમણે કરી છે નીતિ આયોગ. તો ખાસ એ યાદ રાખવાનું છે. સરકાર માટે OR પદ્ધતિ વિવિધ માહિતી મેળવવા માટે મહત્વની રહી છે, તો એ પણ અગત્યનું. સરકાર હોય કે પછી કોઈ ઉદ્યોગ હોય, OR ની પદ્ધતિનો ઉપયોગ ખૂબ મહત્વનો છે. લખ્યું છે મર્યાદિત સાધનોના ઇષ્ટતમ ફાળવણી કરી મહત્તમ પ્રાપ્તિનું આયોજન કરી શકાય છે. ઇષ્ટતમ એટલે ઓછામાં ઓછી ફાળવણી કરીને વધુમાં વધુ આપણે પ્રાપ્તિ આયોજન દ્વારા કરી શકીએ છીએ. ત્યાર પછી બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ OR ની પદ્ધતિ ખૂબ જ મહત્વની ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, તમે 11મા ધોરણમાં ભણો છો એટલે કદાચ તમને ખ્યાલ નહીં હોય. આગળ તમે લોકો બેચલર પછી માસ્ટરમાં જશો એટલે કે M.Com ની અંદર જશો તો ત્યાં પણ અહીંયા માત્ર આપણે એક શબ્દ ભણીએ છીએ, ત્યાં એક બુક ભણવાની છે જેનું નામ છે OR, ઓપરેશન રિસર્ચ. એ ક્યાંક ને ક્યાંક આંકડાશાસ્ત્રનો એક ભાગ છે. જો તમારા મોટા ભાઈ બહેન M.Com ની અંદર ભણતા હોય તો ચોક્કસપણે ખ્યાલ હશે કે એમને એક OR કરીને સબ્જેક્ટ પણ છે. જેમ ધોરણ 10 ની અંદર આપણને ખબર હતી કે સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્રની સંભાવના એક ચેપ્ટર છે, પણ આંકડાશાસ્ત્ર એક આખો વિષય છે જે આપણે ઇન ડિટેલ્સમાં આ વર્ષની અંદર ભણવાનો છે. કમ્પ્લીટ. તો આજના સેશનની અંદર જે વધેલા પાછળના જે ક્વેશ્ચન હતા એ આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સેશન ટૂંકું છે પણ ખૂબ અતિ મહત્વનું છે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.